સિંગલ ફેઝ સિસ્ટમ અને થ્રી ફેઝ સિસ્ટમ। એક સિંગલ ફેઝ સપ્લાયમાંથી માત્ર સિંગલ ફેઝ પાવર લઈ શકાય છે। એક થ્રી ફેઝ સપ્લાયમાંથી એક જ સમયે સિંગલ ફેઝ તથા થ્રી ફેઝ પાવર લઈ શકાય છે। બે લાંબા અંતરે સરખા આઉટપુટ માટેની સિંગલ ફેઝ સિસ્ટમ દ્વારા શક્તિ પહોંચાડવા માટે વધારે વાહકની જરૂર પડે છે, એટલે કે ખર્ચ વધારે આવે છે। બે લાંબા અંતરે સિંગલ ફેઝ સિસ્ટમ કરતાં થ્રી ફેઝ સિસ્ટમ દ્વારા શક્તિ પહોંચાડવા માટે ઓછા વાહકની જરૂર પડે છે, એટલે ખર્ચ ઓછો આવે છે। ત્રણ સિંગલ ફેઝ આલ્ટરનેટરને પેરેલલમાં જોડવું અઘરું છે। ત્રણ થ્રી ફેઝ આલ્ટરનેટરને પેરેલલમાં જોડવું સહેલું છે। ચાર સરખી સાઇઝના સિંગલ ફેઝ આલ્ટરનેટરનું આઉટપુટ ઓછું હોય છે। ચાર થ્રી ફેઝ આલ્ટરનેટરની તે જ સાઇઝના સિંગલ ફેઝ આલ્ટરનેટર કરતાં આઉટપુટ વધારે હોય છે। પાંચ સિંગલ ફેઝ મોટરમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પલ્સેટિંગ પ્રકારનું હોય છે, આથી મોટર સેલ્ફ સ્ટાર્ટ થતી નથી। પાંચ થ્રી ફેઝ મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, આથી મોટર સેલ્ફ સ્ટાર્ટ હોય છે। છ સિંગલ ફેઝ મોટરનો ટોર્ક પલ્સેટિંગ ઓછો હોય છે, તેને પાવર ફેક્ટર ઓછો હોય છે, આથી કાર્યક્ષમતા ઓછી હોય છે। છ થ્રી ફેઝ મોટરનો ટોર્ક સ્મૂથ અને વધારે હોય છે, તેનો પાવર ફેક્ટર વધારે હોય છે, આથી કાર્યક્ષમતા વધારે હોય છે। સાત સરખા આઉટપુટ માટે સિંગલ ફેઝ મોટરની સાઇઝ થ્રી ફેઝ મોટર કરતાં મોટી હોય છે। સાત સરખા આઉટપુટ માટે થ્રી ફેઝ મોટરની સાઇઝ સિંગલ ફેઝ મોટર કરતાં નાની હોય છે। આઠ સિંગલ ફેઝ મશીનનું ઉત્પાદન, મેઇન્ટેનન્સ અને રિપેરિંગ અઘરું હોય છે। આઠ થ્રી ફેઝ મશીનનું ઉત્પાદન, મેઇન્ટેનન્સ અને રિપેરિંગ સરળ હોય છે। નવ સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર થ્રી ફેઝ મોટર કરતાં ઓછો હોય છે। નવ થ્રી ફેઝ મોટરનો પાવર ફેક્ટર સિંગલ ફેઝ કરતાં વધારે હોય છે।